છે, પણ આપણી બાજુથી ઊંધું છે. આપણે નથી માનતા કે ભગવાન મારા છે. આ પ્રોબ્લેમ છે. ભગવાન માને છે આ બધા જીવ મારા છે. એટલે ગીતામાં કીધું મમૈવ અંશ, હે અર્જુના બધા મારા અંશ છે, મારા છે. જીવ ભગવાનને પોતાનો માનતો નથી, ઈ સંસારને પોતાનું માને છે. અને એટલે અહીંયા વારંવાર વિશ્વાસઘાત, વારંવાર છેતરાય છે. તો એનો વિશ્વાસ સંસાર મારે છે, ભગવાનમાં નથી રહેતો. પણ જો ભગવાનનું એક નામ પતિત પાવન છે, આની ઉપર વિચાર કરો તમે કે પતિતથી પતિત વ્યક્તિને પણ એ પાવન કરે છે. હારા માણાને કઈ પાવન કરે એવું નથી. અને માની લો સારો વ્યક્તિ હોય તો એને સુધારવાની જરૂર શું છે? જગતમાં સુધાર કોના માટે છે? જે બગડેલો છે એના માટે છે ને. પહેલેથી જ હારો હોય એને કેવી રીતે સુધારવો? તમે એમ જે ભક્ત છે એમાં ક્યાં ઇસ્યુ છે? એ તો ભજન કરે છે, ભક્તિ કરે છે. પણ પતિત જીવો ઉપર પણ જે કૃપા કરે, અસુરો ઉપર પણ કૃપા કરે. અરે મનુષ્ય અસુરોની વાત છોડો, એક પશુના શરીરમાં હોય તો પણ ભગવાન કૃપા કરે છે. આ ગજેન્દ્રનો ઇતિહાસ. એક સ્તુતિ કરી ભગવાનની, એક પ્રાર્થના કરી અને ગજેન્દ્ર ઉપર ભગવાને કૃપા કરી. બચાવવા માટે આવ્યા એ ગ્રહથી. તો વિચાર કરો, આપણે મનુષ્ય છીએ અને આ મનુષ્ય જીવનની ખૂબ મહિમા શાસ્ત્રએ કીધી છે. માનવ જીવન અતિ દુર્લભ છે. એ જ પ્રહલાદ મહારાજ પોતાના ઉપદેશના પ્રથમ શ્લોકમાં કહે છે, દુર્લભમ માનુષમ જન્મ તદપી અધ્રુવમ અર્થદમ. આ દુર્લભ મનુષ્ય જીવન છે. ક્યારે નષ્ટ થઈ જાય આનો કોઈ ભરોસો નથી. છે દુર્લભ પણ ક્ષણભંગુર. ક્યારે વયું જાય આનો કોઈ ભરોસો નથી. અને એટલા માટે જે સુખ આ જીવ ચાહે છે, કેવું સુખ? બધાથી શ્રેષ્ઠ, હંમેશા માટે રહેવા વાળું, જે નિત્ય રહેતું હોય, જેનો ક્યારેય વિનાશ ન થાય. આ સુખ જે છે ને એ માનવ શરીરમાં મળે. 84 લાખ શરીરો છે, પણ બીજા કોઈ શરીરમાં આ સુખ સુલભ નથી. ત્યાં સુધી કે દેવતાઓના શરીરમાં પણ નથી. આજે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, આપણે લખીએ સ્વર્ગવાસ, કે ભાઈ આ વ્યક્તિ જે છે ને એ સ્વર્ગમાં ગયા છે. એ સ્વર્ગમાં રહેવા વાળા જે દેવતાઓ છે એના ભાગ્યમાં એ સુખ નથી જે સુખ મનુષ્ય પાસે છે. આ માનવ શરીરમાં મળે છે. અને એ સુખ છે ભગવાનની ભક્તિ. એટલે મહેતા નરસિંહે લખ્યું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રહે. બહુ સુંદર ભજન છે મહેતા નરસિંહનું, તમે સાંભળ્યું છે. ભૂતળ મને પૃથ્વી લોકમાં સૌથી શ્રેષ્ઠ પદાર્થ છે એ છે ભગવાનનું ભજન. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી. આ બ્રહ્માજીના લોકમાં નથી, સ્વર્ગની વાત જવા દે. સ્વર્ગથી ઉપર છે મહરલોક, તપલોક, જનલોક, બ્રહ્મલોક શ્રેષ્ઠ, જ્યાં બ્રહ્માજી વાસ કરે. આ બ્રહ્માજીના લોકમાં પણ ભજનનું જે સુખ જે છે ને ત્યાં નથી. કેમ? કારણ કે જેટલા સુખ આ જગતમાં છે, માનો આપણને લાગતો હોય, કોઈને લાગે ધનથી સુખ આવે છે, તો એ ધનથી પ્રાપ્ત થવા વાળું જેટલું પણ સુખ છે, કોઈને ભજનના સુખનો અનુભવ થાય ને ત્યારે ધન છૂટી જાય બધું. અને એટલે તમે શાસ્ત્રોમાં જુઓ કે મોટા મોટા રાજાઓ જે છે એને જ્યારે આ ભજનના સુખની અનુભૂતિ થાય ને ત્યારે એ રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં વયા જાય. જો ભજનની સામે ધનના સુખની વેલ્યુ હોત તો એ રાજમહેલ છોડીને વનમાં શું કામ જાત? ભાઈ, રાજા ભરત ચક્રવર્તી સમ્રાટ રાજા, આખી પૃથ્વી એના નામ ઉપર છે. આ મહારાજ પરીક્ષિત આખી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ રાજા છે. પણ જો એક જ ક્ષણમાં એ બધું છોડીને ભજનમાં લાગ્યા છે. કેમ?
કારણ કે આનાથી મોટું સુખ આ પૃથ્વીમાં બીજું કોઈ, પૃથ્વીમાં નહીં, આખા બ્રહ્માંડમાં બીજું કોઈ નથી આ સુખ. અને ક્યાં મળે છે? ભારત વર્ષમાં. અને એમાંય જ્યારે મનુષ્ય જન્મ મળે ત્યારે આ સુખ સૌથી શ્રેષ્ઠ છે, આ બીજે કઈ નથી. એટલે મહેતા કહે છે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી. આ બ્રહ્મલોકમાં પ્રાપ્ત નથી. દેવતાઓ પણ વાટે છે. વાંચો ભાગવત પંચમ સ્કંદ. દેવતાઓ પ્રાર્થના કરે છે ભગવાનને. શેના માટે? એકવાર ભારતમાં જન્મ લેવો છે. અને આપણે અહીં બેઠા બેઠા પ્લાનિંગ કરીએ સ્વર્ગમાં જવું છે, અને સ્વર્ગવાળા એના અહીં આવવું છે, અહીંયા વાટે. શું કામ? દેવતાઓને આ ભારત વર્ષમાં શું કામ જન્મ લેવો છે? એટલા માટે કે આ ભારત વર્ષમાં આવશું ને તો ભજન કરવાનો અવસર મળશે. અને થોડું એવું ભજન કરશું, ભગવાન પ્રસન્ન થશે તો આ જન્મ મરણના પ્રવાહથી કાયમ માટે મુક્ત થઈ જાવ. આ બધા દુઃખોનો હંમેશા સનાતન સમય માટે અંત આવી જશે. એટલે દેવતાઓને ભારતમાં જન્મ લેવો છે. અને આપણી પાસે ભારતમાં જન્મ છે, આપણે અમેરિકા જવું છે, આપણે સ્વર્ગમાં જવું છે. અહીંની વેલ્યુ નથી આપણને. અહીં શું માને લોકો? એકવાર અમેરિકા વયા જાય, એમાંય જો ગ્રીન કાર્ડ મળી જાય, ઓહો, આનાથી સારું સુખ બીજું છે જ નહીં. વેમમાં છો ભાઈ. અત્યારે જ પાછા આવે છે, ખબર છે? એને આવું નથી બિચારા, ઓલા પરાયણે મોકલી દે છે. નહીં રહી શકો તમે અહીંયા. આવ્યું ને દુઃખ. એના જ્યારે વિઝા થયા છે, એ ઉતર્યા છે, કેટલા સુખમાં ગયા છે. ઓહો, આપણે અમેરિકા પહોંચ્યા, ત્યાં જઈને ફોટા મોકલ્યા છે, જો અમે અહીંયા સેટલ. અને હવે રિટર્ન. આ ખાલી અમેરિકા પૂરતું નથી. ગીતામાં ભગવાન કહે છે આ બ્રહ્મ ભુવનાન લોકાન, આ ભૌતિક બ્રહ્માંડની અંદર કોઈ પણ લોકમાં વયા જાઓ, ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. જ્યારે જ્યારે પુણ્ય ક્ષીણ થશે, સમાપ્ત થશે, ત્યારે એ સ્થાનને છોડીને બીજા કોઈ સ્થાનમાં જવું પડશે. એટલા માટે એક એવી જગ્યા, એક એવું સુખ કે જ્યાં ગયા પછી કોઈ આપણને ત્યાંથી રિટર્ન ન મોકલી શકે. જે સુખ જીવનમાં આવ્યા પછી સુખ કોઈ દી જાય નહીં. આજ માની લો થોડું ઘણું સુખ આવી પણ જાય ધનના કારણે, પણ એ ધન ક્યારે વયું જાય, કોક લઈને વયા જાય, આનું કઈ નક્કી નથી. આ કળિયુગમાં ઉઠી બહુ જાય માણા, ગમે ત્યારે ગમે એનું લઈને ઉઠી જાય. લ્યો આપણું જ હતું, શું કરી લઈએ? આપણે જાગતા હતા તોય લઈ ગયા. આપણને ખબર હતી, આપણે માનતા હતા આપણે બહુ હોશિયાર છે, તોય કોક લઈને વયું જાય છે. આ શાશ્વતતા નથી. શાશ્વત સુખનો અર્થ છે કે એકવાર આવ્યો પછી જાય નહીં ક્યારે. તો આ સુખ જે છે, સનાતન આનંદ જે છે, એ કેવલ અને કેવલ ભગવાનની શરણાગતિમાં છે, ભગવાનના ભજનમાં છે. એટલા માટે દેવતાઓ બિચારા તરસે છે કે એકવાર જો ભારતમાં જન્મ મળી જાય ને, માની લો એ દેવતાને પૂછી આપણે ભારતમાં આવીને શું કરવું છે? એમ્બ્રોઇડરી મશીન નાખવા જ તમારે. એટલે અહીંયા આવે તો ભાઈ કંઈક ધંધો જ કરવો જ પડે. જીવે કેમ? કે જમીનો લેવે જ કરવી છે, હીરા ગાવા છે, શું કરવું? હીરાનો ધંધો કરવો છે કે શેર બજારનું કરવું છે? દેવતાઓ કે ના, આ કાંઈ કરવાનું થતું નથી. તો ભારત વર્ષમાં જન્મ મળે એટલે ભજન સિવાય બીજું કાંઈ કરવાનું થતું નથી. એ દેવતાઓને અહીંયા આવવું છે ભજન કરવા માટે. બિચારા લાલચમાં છે, વેઇટિંગમાં ઊભા છે. અને આપણી પાસે આ સૌભાગ્ય છે, ભારત વર્ષમાં જન્મ છે, અને એમાં વેદ ધર્મને માનવા વાળા સનાતન પરિવારમાં જન્મ થયો છે. આ સૌભાગ્ય આપણી પાસે છે. હવે આપણે આનો લાભ નથી લેતા. આ જીવન કેવલ ખાવા પીવા ઊંઘવામાં નષ્ટ કરી રહ્યા છે. કોઈ ઉદ્દેશ્ય નથી જીવનનો, કોઈ લક્ષ્ય નથી. સવારે ઉઠવાનું, ઓફિસે જવાનું, સાંજે પાછા આવવાનું, હુઈ જવાનું, વળી જાગવાનું, ખાવાનું, હુઈ જવાનું, જાગવાનું, ખાવાનું, હુઈ જવાનું. એક જ ક્રમ. કેટલા વર્ષ જીવ્યા? તો કે 60 વર્ષ. 60 વર્ષ શું કર્યું? આજ સવારે 8 વાગે ગયા, સાંજે 8 આવ્યા, હુઈ ગયા.
આના માટે જીવન નથી આ. સેમ રૂટીન 50 વર્ષ 60 વર્ષ એક જ રૂટીનમાં કાઢી નાખ્યા. સવારે જાઓ ને સાંજે આવો, પછી એક દી મરી જાઓ. કોઈ લક્ષ્ય નહીં જીવનનું, આત્મકલ્યાણનો કોઈ વિચાર નહીં. આવા લોકોની દશા જ થવાની છે. કારણ કે આપણે અહીંથી જવાનું છે એ તો ખબર છે. આપણે એક દિવસ મૃત્યુ પામવાના છીએ, અને આની ઉપર વિચાર ન કર્યો હોય તો આ જીવન ફેલ છે. આપણા એકાઉન્ટના આંકડા બહુ મોટા હોય, સમાજમાં આપણું નામ બહુ મોટું હોય, આ આપણા જીવનની સફળતા નથી. આપણા જીવનની સફળતા એ છે કે એ મૃત્યુ આવતા પહેલા એ મૃત્યુથી અભય પ્રાપ્ત કરી લીધું હોય. આપણે આ જન્મ મરણના ચક્રને બ્રેક કરી દીધું હોય તો જીવન સફળ છે. નહીતર જે એચિવમેન્ટ છે બધું છૂટી જવાનું છે. એક જ ક્ષણમાં મૃત્યુ આવશે ને, એક જ ક્ષણમાં આપણે જેટલું જેટલું એચિવમેન્ટ કર્યું છે, જેની ઉપર આપણને ગર્વ છે, આ બધું શૂન્ય થઈ જશે. અને પાછું આપણને કઈ કામે લાગતું નથી. જીવતા હોય ત્યાં સુધી બરાબર, આ શરીરને જીવાડવું હોય, કંઈક વ્યવહાર કરવો હોય, એના માટે આપણે જે કમાણા હોય, જે ભેગું કર્યું બધું કામ લાગે શરીરના પાલન માટે. પણ મૃત્યુ સમય આ બધાની કોઈ વેલ્યુ નથી. કોઈ ડોક્ટર હોય, યમરાજને એવું ન કહીએ કે યમરાજજી હું તો ડોક્ટર છું, કેટલાને મેં બચાવ્યા છે મૃત્યુથી, તો મને જ લઈ જવાનો જ તમારે. યમરાજજી કે અમારે એવું કઈ ન હોય, આવો હાલો, આ બધા હરખા જ હોય. તો મારી પાસે 4 ડિગ્રી છે. અરે તારી પાસે 400 હોય તો ન હાલે, હાલો જવું પડે. ત્યાં ડિગ્રી કામ ન લાગે. કોઈ વળી કે ને અમરાજી અમારી પાસે તો બેલેન્સ મોટું છે, તગડું બેલેન્સ છે. કેટલું છે? 500 કરોડ છે. યમરાજી કે અમારે ત્યાં ન હાલે, ન જ હાલે ને. ભારતની નોટ પાકિસ્તાનમાં નથી હાલતી ભાઈ, બહાર કામ લાગે. યમરાજજી કે અમારા કામનું જ નથી આ બધું, ભેગું કર્યું જ પણ અમે આખી જિંદગી, તો કે એ નહોતું કરવાનું. યમરાજજી કે આ નહોતું કરવાનું તમારે. કેમ? તો કે તારી જરૂરિયાત કેટલી હતી? તો કે 10, 20, 25 કરોડની. તો આ 500 હું કામ ભેગા કર્યા? તો કે ખબર ન રહી, ખબર ન રહે એમ ન લે, બાકીનો ટાઈમ ભજન કરવા હાટું આપ્યો હતો, એ આમાં વેડપી નાખ્યો. હાલો નીકળો, બેલેન્સ કામમાં ન લાગે. પછી કોઈનું બહુ મોટું નામ બન્યું, અમુકને એમ જ આપણું નામ મોટું થવું જોઈએ. અમુક કહેતા હોય ને અભિમાનમાં, આપણને બધા જ ઓળખે, કઈ કામ હોય કે જોઈ કે ભાઈ અમારે તારું શું કામ પડે ભાઈ. ના નહીં કે આપણી ઓળખાણ બહુ મોટી છે, પ્રધાનમંત્રી ઓળખે, ડાયરેક્ટ ફોન કરતા હોય, પણ એ કઈ મૃત્યુ સમયે કામ ન લાગે. યમરાજજી આવે ને એમ કે ઉભા રહ્યો ઘડીક, મોદી સાહેબને ફોન લગાડવી. એ કે એને મારે લેવા આવવાનું જ છે થોડાક દી, ભાઈ તું પેલા નીકળે. એ કે સાહેબ અમારે થોડી હોય, ગમે એ હોય, દુનિયાના મોટા મોટા નેતા હોય, બધા નીકળી ગયા, આ વ્યા જાય, આપણે વ્યા જવાનું. તો એ કે સાહેબની ઓળખાણ ન હાલે. યમરાજી ન હાલે, હાલો નીકળો. તો એક વાત તો વિચારવી જોઈએ ને કે આ બધું જો જીવનના અંતે કઈ કામ લાગતું જ નથી, તો પછી માથાકૂટ આની હાટો શું કામ છે? અને આ યાદ બધાને આવશે. અત્યારે કદાચ મારી વાત સાંભળીને ઘણા વિચારતા છે, એ પ્રભુજી તમે કહો પણ છોકરા પરણાવવાના હોય તો કેમ થાય અમને ખબર હોય. ઘણા મનમાં વિચાર થતો હોય બેઠા બેઠા, એ કે તમે કહો એ વાત સાચી છે, પણ બધું હાલે એમ જ નથી અહીંયા. કેમ એટલે હું એવું નથી કહેતો કામ ધંધો નથી કરવાનો, એ બધું કરવાનું છે આપણે. તમે નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, એ જીવન જીવવા માટે, વ્યવહાર માટે ઠીક છે કરો, પણ આપણા જીવનનું લક્ષ્ય એ નથી. પણ કદાચ એવું વિચારીને કરતા હોય કે નહીં આની જ વાહે ટાઈમ આપવાનો છે, આ આપણું લક્ષ્ય નથી. કારણ કે આ બધું એચિવમેન્ટ જે સારામાં સારું એજ્યુકેશન હશે, સારામાં સારું ધન હશે, સારામાં સારી નામનાઓ હશે, ડિગ્રીઓ હશે, આ બધું આપણી મૃત્યુથી સુરક્ષા નહીં કરી શકે.
આના માટે ભજન કરવું જરૂરી, જે આ માનવ જીવનનો ઉદ્દેશ્ય છે. તો હવે મૂળ બેલેન્સ આપણે એવી વસ્તુ માટે નથી વિચાર કરતા. ઘણા લોકો કે આપણે મરી જાવી ને પછી અહીંથી કાંઈ લઈ ન જઈએ. એવું ન હોય, લઈ જઈએ. તમને આવડવું જોઈએ લઈ જતા. અહીંયાથી એક બેલેન્સ આપણી હારે આવે, એ છે ભગવાનના નામનું બેલેન્સ. જેટલું નામ મીરાએ કીધું ને, પાયોજી મેને રામ રતન ધન પાયો. ભગવાનના નામ રૂપી જે ધન છે ને, એને ભેગું કરવાનું, એનું એકાઉન્ટ મોટું હોવું જોઈએ. અને લગભગ મૃત્યુ સમયે આ એકાઉન્ટનું બેલેન્સ 0 હોય, અમુકને માઇનસમાં હોય. એમ યમરાજજી કે કઈ એવું બેલેન્સ ખરું અમારે ત્યાં હાલે એવું? એટલે માની લો આપણે પૂછીએ યમરાજજીને, તમારે ત્યાં શું હાલે? યમરાજજી કે અમારે ત્યાં ભગવાનનું નામ હાલે. એ કેટલું લીધું છે? કે લે એનું બેલેન્સ તો છે જ નહીં, આ તો ભેગું જ નથી કર્યું કે આપણે. જો આપણા સંતોય ભજનમાં એ સમજાવે છે આપણને. મીરા એ કહે છે પાયોજી મેને રામ રતન ધન પાયો. એક રાજઘરાનાની સ્ત્રી છે મીરા, એની પાસે કોઈ આ દુનિયાના ધનની કમી નહોતી, પણ એ શું કહે છે? મને અસલી ધન મળ્યું છે, રામ રતન, ભગવાનના નામ રૂપી જે ધન મળી ગયું છે. અને આ કેવું ધન છે? ચોર ન લૂંટે. આને કોઈ ચોર ચોરી ન કરીએ કે? આપણે તો કેટલા સેફમાં ખાના ખોલાવવા પડે, કેટલી તિજોરીઓ બનાવવી પડે, તાળા તોય કોક લઈ જાય. મીરાબાઈ કહે છે આ હરિનામનું ધન કેવું છે કે ચોર ન લૂંટે, ખર્ચ ન ખૂટે. આપણે પાછું અહીં ખર્ચો ચાલુ કરી દઈએ તો બેલેન્સ માઇનસ જવા માંડે. ઘણા એવો પાવર કરતા હતા સુરતમાં, 7 પેઢી સુધી ખૂટે એમ નથી, એક જ પેઢીએ ઊંધું વાળી દીધું બધું, એક પેઢી પતી ગયું બધું. 7 પેઢીનું કહેતા ન ખૂટે. પણ મીરા કહે છે આ ભજનનું ધન એવું છે, ખર્ચ ન ખૂટે, દિન દિન બઢત સમાયું. અને જેમ વાપરો ને એમ વધે, જેમ વાપરો એમ વધે. આ ધન સારું કે નહીં? જો ચોર લૂંટે નહીં, ખર્ચ કરો તો ખૂટે નહીં, અને જેમ વાપરો એમ વધે. તો ભેગું તો આ કરવું જોઈએ, કારણ કે જીવતા હોય તોય ભગવાનના નામમાં આનંદ, અને મર્યા પછી તો ડબલ આનંદ. જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. LIC વાળા કે ખોટા છે. આપણે મરી જાય આપણા ફેમિલીને વીમો આપે તે નોય આપે. તમે શું કરી લ્યો? હપ્તા તમે ભર્યા હોય આખી જિંદગી. માની લો આ વીમા જે છે, આપણે શું કામ વીમા લેતા હોય? સુરક્ષા, જીવન વીમા સુરક્ષા આપે. સુરક્ષા કાંઈ ન આપે. તમે હપ્તા ભરી ભરીને મરી જાઓ, પછી તમે વયા જાઓ. 2 કરોડનો વીમો હોય કે આપણા પરિવાર વાળાને પછી 2 કરોડ મળે, અને ઓલા એમ કે નથી દેવા, પછી તમે શું કરી લ્યો? જો દુનિયામાં એટલી ધોખાધડી. અને એવું નથી કે આ તમે ન્યૂઝમાં વાંચતા હશો કે ભાઈ વીમા વાળાએ ના પાડી દીધી, આ ક્લેમ પાસ નહીં થાય. પ્રાય સમાચાર છપાય છે ને ન્યૂઝમાં, તોય આપણે પ્રીમિયમ ભરીએ. એટલે મારો વીમા અરે વાંધો નથી. પાછું તમે કહો તો લઈ લીધો એનું શું કરવું? એનો કઈ વાત ઈ છે કે ઈ કહે છે જિંદગી કે સાથ ભી જિંદગી. ઈ ખોટું વચન છે, તોય આપણે LIC ઉપર વિશ્વાસ કરીએ છીએ. પણ ગીતામાં ભગવાને કીધું મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્ય મોક્ષિષ્યામિ મા શુચ. ભગવાનની ગેરંટીમાં વિશ્વાસ નથી કે એકવાર મારી શરણમાં આવી જા, ભગવાન કહે છે તને પાપ નહીં લાગવા દઉં. તો આપણે કેવું એટલે પહેલા થઈ ગયા એનું હું? ભગવાન કે ઈ 0 થઈ જાય બધા. અહમ તો આમ ભગવાને શબ્દ પ્રયોગ સર્વ પાપે, સર્વ અનંત જન્મોમાં જે પાછળ કર્યા છે એ પણ, અત્યારે થયા છે એ પણ, સંચિત પ્રારબ્ધ ક્રિયમાણ જે કોઈ પાપ છે ભગવાન કહે છે બધાથી મુક્ત કરી દઈશ. ભજન કરી ખાલી. અને કેવી રીતે? એટલે મને શરણાગત થઈ. મામ એકમ શરણમ વ્રજ. શરણાગત થઈ જાય. નથી થતા આપણે. સંસારને થઈ જાય જલ્દી. આ સંસારમાં કોઈ થોડી એવી લાલચ આપે ને, આપણે એને શરણાગત થઈ જાય. પણ જો ભગવાનની ગેરંટી છે ભગવદ્ ગીતામાં, આપણે ભગવાનને શરણાગત નથી થતા.
અને આ દુનિયામાં કોની કોની શરણાગતિ આપણે લીધી છે? સૌથી પહેલા તો પત્નીની. ઈ કે એમ જ કરવાનું. શરણાગત એણે કીધું એટલે ફાઇનલ. તમારે ઊંધું સમજવાનું. પત્ની માટે જો આ ઉપદેશ આપો હોય તો તમે પતિની લીધી છે, બસ એણે કીધું એટલે ફાઇનલ. પણ આવું હોય નહીં બહુ કળિયુગમાં. એટલે મેં આમ ઉદાહરણ આપ્યું ઊંધું. કારણ કે જાજુ તો પતિઓ જ પત્નીની શરણાગત છે.